અમદાવાદમાં 2008માં બ્લાસ્ટ કેસમાં આરોપીઓની સજા યથાવત રખાઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ ડીસીપી અને તપાસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કરી હતી। આખું ડિટેક્શન એક નંબરને આધારે થયું હતું, જેમાં એક નંબરથી આખો કેસ ઉકેલવામાં આવ્યો હતો। કેસની તપાસ માટે કુલ 4 ટીમ બનાવવામાં આવી હોવાની વાત અભયસિંહ દ્વારા કરાઈ। આરોપીઓની શોધખોળ માટે આખા દેશમાં તપાસ ટીમ ફરી હતી। જ્યાં બોમ્બ બનાવવામાં આવ્યા ત્યાં પુરાવા પણ મળ્યા હતા। આતંકીઓએ કરેલા ટ્રેનિંગ કેમ્પના પુરાવા મેળવ્યા હતા। આ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચનું જે તે વખતનું એકદમ અગત્યનું ગણાય એવું ઇન્વેસ્ટિગેશન હતું। પ્રતિષ્ઠાનો સવાલ હતો અને ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મહેનત કરેલી, એના કારણે આ આખા કેસમાં અત્યારે આ પરિણામ આવેલું છે। સૌથી અગત્યનું આ કેસમાં એ છે કે ઇન્ટરસ્ટેટ, ઇન્ટર એજન્સી અને ગુજરાત સ્ટેટની અન્ય પોલીસોનું જે કોર્ડિનેશન છે, આવું કોર્ડિનેશન અત્યાર સુધીમાં દેશમાં બીજા કોઈ કેસમાં જોવા મળ્યું નથી। અને આખું ડિટેક્શન કઈ રીતે આપને પહેલાં જ ખબર છે કે આ બાબતે અમને પહેલાં એક નંબર મળેલો, એક નંબરના આધારે અમે બીજા 5 નંબર શોધ્યા અને એના આધારે દેશના બીજા જે કેસો છે એ પણ ડિટેક્ટ થયા અને ગુજરાત પોલીસના હાથે મેક્સિમમ આરોપીઓ અહીંયા ઝડપાયા છે। અને આખું કાવતરું જે સિલસિલાબંધ છે એ આપણે ગુજરાત પોલીસને અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આખું સોલ્વ કર્યું છે। આના માટે અમે 4 આઈઓની ટીમ બનાવેલી હતી, મારા અને આશીષ ભાટિયા સાહેબના સુપરવિઝનમાં, અને એ ટીમની સાથે જરૂરી સભ્યો હતા અને બધાએ આખા દેશમાં ફરી અને ખૂબ જ મહેનત કરી અને આ ઇન્વેસ્ટિગેશન પૂરું કર્યું, જેનું પરિણામ આજે આપ લોકોની સામે છે।